શું તમે ક્યારેય એવી સ્થિતિમાં ફસાયા છો જ્યાં તમને ખબર હોય કે શું સાચું છે, પણ દિલ, ડર અને સંબંધો તમને નિર્ણય લેતા રોકી દે? બિલકુલ આવી જ સ્થિતિમાં હતો અર્જુન. અને ભાગવદ ગીતાનો પહેલો અધ્યાય, અર્જુનની દુવિધા, આપણને આ જ જીવનની ગૂંચવણ સમજાવે છે. ભાગ 1. કુરુક્ષેત્રનું જીવનનું મેદાન. મહાભારતનું યુદ્ધ શરૂ થવા જ રહ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં એક તરફ ધર્મની સેના પાંડવ, બીજી તરફ અન્યાયની સેના કૌરવ. અર્જુન, મહાન યોદ્ધા, તનથી તંદુરસ્ત, હાથમાં ગાંડીવ ધનુષ, બાજુમાં શ્રીકૃષ્ણ સારથી બનીને ઊભા છે. બહારથી બધું પરફેક્ટ છે, પણ અંદરથી અર્જુન તૂટી રહ્યો છે. શ્રીકૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મારું રથ બંને સેનાની વચ્ચે ઊભું રાખ. કૃષ્ણ રથ આગળ લઈ જાય છે. અર્જુન બંને તરફ જુએ છે, અને ત્યાંથી શરૂ થાય છે એની દુવિધા. ભાગ 2. દુવિધા શેની હતી? અર્જુન જોયું કે સામે કોણ છે. પોતાના દાદા ભીષ્મ, પોતાના ગુરુ દ્રોણાચાર્ય, પોતાના કાકા, ભાઈબંધ, સગા સંબંધીઓ. હવે અર્જુનની અંદર વિચાર ચાલે છે, શું હું મારા જ લોકોને મારવા યુદ્ધ કરું? શું આ જ ધર્મ છે? વિજય, રાજ્ય, સુખ, આ બધું શું કામનું? જો એના બદલામાં પોતાના જ લોકોનું રક્ત વહેવું પડે? ભૌતિક રીતે અર્જુન ક્ષત્રિય છે, યોદ્ધા છે, પણ અંદરથી એ એક નરમ દિલવાળો માણસ છે, જે સંબંધો અને કર્તવ્ય વચ્ચે ફસાયો છે. એ જ તો આપણા જીવનની ગૂંચવણ છે ને. ઘણા નિર્ણયો એવા આવે છે જ્યાં દિલ એક બાજુ ખેંચે છે અને ફરજ બીજી બાજુ. ભાગ 3. અર્જુનની સ્થિતિ, શરીર અને મન પર અસર. અર્જુનની આ માનસિક અવસ્થાનો અસર એના શરીર પર પણ થાય છે. અધ્યાય 1 માં એ સ્પષ્ટ કહે છે, મારા હાથ કંપે છે, મારું મોઢું સુકાઈ ગયું છે, મારું શરીર થરથરી રહ્યું છે, મારું ધનુષ હાથમાંથી સરકી રહ્યું છે. યુદ્ધ પહેલા જ અર્જુન આંધી જેવી ભાવનાઓમાં અટવાઈ જાય છે. એક તરફ ફરજ, અન્યાય સામે લડવાની, બીજી તરફ લગાવ, મારા લોકોએ મને ઘણું આપ્યું છે. આ ભાવનામાં ફસાઈને એ નિર્ણય લેવાની શક્તિ ગુમાવી દે છે. કેટલી વાર આપણે પણ એમ નથી કરતા, એક નોખી નોકરી છોડવી કે નહીં, કોઈ સંબંધ છોડવો કે નહીં, સાચું બોલવું કે શાંતિ માટે ચૂપ રહી જવું. આ બધામાં આપણું મન પણ અર્જુન જેવું જ ડગમગાઈ જાય છે. ભાગ 4. અર્જુનના તર્ક, દેખીતું દયા, અંદરથી ભય. અર્જુન શ્રીકૃષ્ણને ઘણા તર્ક આપે છે. તેમને મારવાથી પાપ લાગશે, કુટુંબ નાશથી સંસ્કાર ખોવાશે, ધર્મ નાશ થશે. આ બધું સાંભળવા જોતા લાગે કે અર્જુન બહુ દયાળુ થઈ ગયો છે, પણ ભગવદ્ ગીતા આપણને ઊંડો પાઠ શીખવાડે છે. ઘણીવાર આપણું દયા દેખાવ છે, અંદરથી તો આપણે ડરતા હોઈએ છીએ, પીડાથી, બદલાવથી, ટકરાવથી. અર્જુન પણ અંદરથી ડર્યો છે. જો હું યુદ્ધ કરું તો લોકો શું કહેશે? મેં ગુરુઓને, દાદાને મારી નાખ્યા. અને અંતે એ કહી નાખે છે, હું યુદ્ધ નહીં કરું. એ પોતાનું ધનુષ મૂકી દે છે અને રથમાં બેસી જાય છે. આ છે અર્જુનની સંપૂર્ણ ભંગાવસ્થા. જ્યારે માણસ પોતાના કર્તવ્યથી ભાગવા તૈયાર થઈ જાય, ત્યારે બોલે છે, એમાં પાપ છે, એમાં દુઃખ છે, પણ ખરેખર એને અંદરથી ડર અને ગૂંચવણ ખાઈ રહી હોય છે. ભાગ 5. જીવન માટે સંદેશ. આપણે ક્યાં છીએ આ અધ્યાયમાં? અધ્યાય 1 માત્ર એક યુદ્ધની શરૂઆત નથી, આ તો આપણા દરેક જીવનની સ્ટોરી છે. જ્યારે સચ્ચાઈ માટે ઊભા રહેવું પડે, પણ ઘરવાળા સામે જ બોલવું પડે. જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો હોય, પણ આપણા લોકો જ ખોટા હોય. જ્યારે ફરજ માટે કડક નિર્ણય લેવું પડે અને દિલ કહે આ તો કઠોર છે, ત્યારે આપણે પણ એવું જ વિચારીએ છીએ, શું હું ખોટું તો નથી કરતો? લોકો શું કહેશે? હું પાપી બની જઈશ? આ બધું જ અર્જુનની દુવિધા છે. ભગવદ્ ગીતા શીખવે છે કે દુવિધા પાપ નથી, ગૂંચવણ હોવી પણ ખોટી નથી. મહત્વનું એ છે કે આ ગૂંચવણની વચ્ચે સાચું માર્ગદર્શન કઈ તરફથી લેવાય. અર્જુને શ્રીકૃષ્ણને શરણ લીધું. એ કહી દીધું, હે કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો. જ્યારે આપણે પોતાની મર્યાદા સ્વીકારી લઈએ, ત્યારે જ જ્ઞાનનો દરવાજો ખુલ્લો થાય છે. ભાગ 6. અધ્યાય 1 કેમ મહત્વનો છે? ઘણા લોકો સીધા ભગવદ્ ગીતાનો ઉપદેશ ભાગ અધ્યાય 2 અથવા પછીથી વાંચે છે, પણ વાસ્તવમાં અધ્યાય 1 વગર ભગવદ્ ગીતા અધૂરી છે. કારણ કે અહીં આપણને માનવ મન દેખાય છે, એક મહાન યોદ્ધા પણ
કેવી રીતે ભાવનાઓથી હારી જાય છે એ દેખાય છે. અહીંથી સમજાય છે કે જ્ઞાનની શરૂઆત પ્રશ્નોથી થાય છે. જો અર્જુન ગૂંચવણમાં ન હોત, જો એ પ્રશ્ન ન પૂછે, તો કૃષ્ણનો દિવ્ય ઉપદેશ ક્યારેય આપણને ન મળ્યો હોત. એટલે જ જ્યારે તમે પોતે કન્ફ્યુઝ થાઓ, દુવિધામાં ફસાઈ જાઓ, તો સમજો કે આ પણ એક નવા જ્ઞાનની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો, અધ્યાય 1 આપણને શીખવે છે કે જીવનમાં ગૂંચવણ આવવી સ્વાભાવિક છે. સંબંધો અને ફરજ વચ્ચેનું ખેંચાતાણ દરેકને અનુભવાય છે. આ સ્થિતિમાં ભાગી જવું નહીં, પણ સાચા જ્ઞાનની તરફ વળવું. અર્જુનની દુવિધા અહીં સમાપ્ત નથી થાય. અહીંથી તો શરૂ થાય છે ભગવદ્ ગીતાનો સાચો ઉપદેશ, જે અધ્યાય 2 માંથી આગળ ખુલતો જાય છે. જો તમને અર્જુનની આ દુવિધા અને જીવનની ગૂંચવણ સમજવામાં આ વિડીયોએ મદદ કરી હોય, તો આ જ ગીતાનો સંદેશ બીજા સુધી પહોંચાડવાનું તમારું પણ કર્તવ્ય છે. જો તમે આ પ્રકારના ભગવદ્ ગીતાના દરેક અધ્યાયની સરળ અને જીવન સાથે જોડાયેલી સમજ વધુ સાંભળવા માંગતા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ જ્ઞાન તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. પછીના વિડીયોમાં આપણે વાત કરીશું અધ્યાય 2 વિશે, જ્યાં શ્રી કૃષ્ણ અર્જુનને સ્થિર બુદ્ધિ, આત્મા અને કર્મનો દિવ્ય ઉપદેશ આપે છે. જય શ્રી કૃષ્ણ.